મિત્રો ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયો આપણે એટલા માટે બનાવ્યો છે કે લોકોને ખેડૂતોને વધુમાં વધુ શેર કરજો અને અમે ચેનલમાં નવા છે એટલે લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો। અને ખેડૂત મિત્ર ચેનલ આપણે એટલા માટે બનાવેલી છે કે કોઈ પણ અવનવી માહિતી હોય એ તમામ ખેડૂતો સુધી પહોંચતી રહે। એટલે આ વિડિયો સબસ્ક્રાઈબ તો કરજો જ, પણ એની સાથે સાથે દરેક ખેડૂતો સુધી તમે શેર કરતા રહેજો, કારણ કે આ એક એવી માહિતી છે કે જેના લીધે તમામ ખેડૂતો સુધી આ માહિતી પહોંચે, એટલા માટે આપણે વિડીયો બનાવેલો છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે આપણે આજે લગભગ 50 દિવસ પૂરા થયા છે। તો 50 દિવસની અંદર આપણે આની અંદર ગ્રો કવર લગાવેલું હતું। ચોળી અને કાળિંગા અને કાકડીનો આંતરપાક વાવેલો છે। કમ્પ્લીટ 55 દિવસ થઈ ગયા છે। કાળિંગા, ચોળી અને કાકડી 3 આંતરપાક છે। બિયારણની વાત કરવામાં આવે તો કનવરજી વાધણિયા સાહેબનું પ્રાંચી વેરાયટીનું ચોળીનું બિયારણનું વાવેતર કરેલું છે। તો મિત્રો પૂરેપૂરું 2 વીઘાની અંદર આ વાવેતર કર્યું છે। તમે જોઈ શકો છો કે આપણે આના ઉપરથી ગ્રો કવર હટાવી લીધું છે। 50 દિવસ થયા છે। હવે બીજી વાત કરવામાં આવે તો મિત્રો એક આપણે ગ્રો કવરનો એક લાસ્ટ ઓળો અહીંયા આપણે ડેમો માટે રાખેલો છે। ડેમો મિત્રો આજે એવો છે કે આ વિડીયો જોયા પછી દરેક ખેડૂતને આમાં 90% ફાયદો થવાનો છે, એ વસ્તુ ફાઇનલ છે। એટલે તમે આ વિડીયો લાસ્ટ સુધી જોજો। કોઈ પણ ખેડૂત અત્યારે આધુનિક ટેકનોલોજીના જમાનાની અંદર આધુનિક ખેતી કરવા માગતા હોય અને તમે શિયાળામાં ડિસેમ્બર મહિનામાં ઠંડીની ઋતુની અંદર તમે ચોળી વાવતા હોય, કાકડી વાવતા હોય કે ગવાર વાવતા હોય, કોઈ પણ પાક વાવતા હોય, એવા સમયે આગોતરું વાવેતર તમે કરતા હોય તો એવા ટાઈમે આપણે ગ્રો કવરની જરૂર પડતી હોય છે। તો મિત્રો ગ્રો કવર આપણે લાવ્યું છે, પરંતુ હવે આપણે એક નવી કોઠાહૂજ નો ઉપયોગ કર્યો છે અને આ કોઠાહૂજ માટેનો જ મિત્રો વિડીયો બનાવ્યો છે। ખેડૂતો સુધી દરેક સુધી પહોંચતો કરજો, જેના લીધે તમામ ખેડૂતોને ફાયદો થાય। કારણ કે આજે એક વસ્તુ વિચાર કરો કે તમે ગ્રો કવર લાવ્યા પછી એની અંદર સળિયા આપણે વચ્ચે મારવા પડે છે। તો સળિયાની વાત કરવામાં આવે તો મિત્રો આજે એક સળિયાના ભાવ, લોખંડના સળિયાનો ભાવ છે 16 થી 17, 18 રૂપિયા સારા સળિયાના, જેવી ક્વોલિટી, જેવી મજબૂતાઈ। તો તમે વિચાર કરો કે મિત્રો આજે મારે આ ઓળો લગભગ 210 ફૂટનો ઓળો છે, તો આની અંદર મારે 13 થી 14 સળિયા આવે છે। આવા મારે 25 ઓળા છે, તો 25 ઓળાની મિત્રો હું ગણતરી મારું તો 25 ગુણ્યા 18 રૂપિયાનો ભાવ ભરું તો લગભગ 7000 આજુબાજુનો મારો ખાલી સળિયાનો ખર્ચો થતો હતો। પણ મિત્રો મેં વિચાર કર્યો કે આના વગર આપણે કોઈ બીજી કોઠાસૂઝથી આપણે કોઈ પદ્ધતિ અપનાવવા કે જેના લીધે આપણે ફાયદો થાય અને ખેડૂતને પણ ફાયદો થાય।